જય શ્રી રામ. હર હર મહાદેવ. સુંદર બુદ્ધિ ભૂમિ છે. હૃદય તેનું ઊંડું સ્થાન છે. વેદ પુરાણ સમુદ્ર છે અને સાધુ સંત મેઘ છે. શ્રી રામજીના સુયશરૂપી સુંદર, મધુર, મનોહર અને મંગળકારી જળની વર્ષા કરે છે. સગુણ લીલાનું જે વિસ્તારથી વર્ણન કરે છે તે જ રામ સુયશરૂપી જળની નિર્મળતા છે, જે મેલનો નાશ કરે છે અને જે પ્રેમ ભક્તિનું વર્ણન કરી શકાતું નથી, તે જ આ જળની મધુરતા અને સુંદર શીતળતા છે. તે રામ સુયશરૂપી જળ સત્કર્મરૂપી શાલી એટલે કે ઉત્તમ પ્રકારની જાતિની ડાંગર માટે હિતકારી છે અને શ્રી રામજીના ભક્તોનું તો જીવન જ છે. આ પવિત્ર સુહામણું જળ બુદ્ધિરૂપી પૃથ્વી પર પડ્યું અને સંકોચાઈને કાનરૂપી માર્ગોથી વહ્યું અને માનસ હૃદયરૂપી શ્રેષ્ઠ સ્થાને ભરાઈને ત્યાં જ સ્થિર થઈ ગયું. તે જૂનું થઈ સુંદર, રુચિકર, શીતળ અને સુખદાયી થઈ ગયું. આ કથામાં બુદ્ધિથી વિચાર કરીને જે 4 અતિ સુંદર અને ઉત્તમ સંવાદ રચ્યા છે તે એ જ પવિત્ર અને સુંદર સરોવરના 4 મનોહર ઘાટ છે. કાગભૂષણજી, ગરુડ, શિવ, પાર્વતી, યાજ્ઞવલ્ક, ભારદ્વાજ અને તુલસીદાસ તથા સંત, આ બધા સુંદર ઘાટ છે. 7 કાંડ જ આ માનસ સરોવરની 7 સુંદર નિસરણીઓ છે, જેને જ્ઞાનરૂપી નેત્રોથી જોતાં જ મન પ્રસન્ન થઈ જાય છે અને રઘુનાથજીના નિર્ગુણ અને નિર્બોધ મહિમાનું જે વર્ણન કરવામાં આવે છે તે જ આ સુંદર જળ અથાગ ઊંડાણ છે. શ્રી રામચંદ્રજી અને સીતાજીનો સુયશ અમૃત સમાન જળ છે અને તેમાં ઉપમાઓ આપવામાં આવી છે તે તરંગોનો મનોહર વિલાસ છે. સુંદર ચોપાઈઓ જ ગીચ પ્રસરેલા પુરઈન એટલે કે કમળપત્રો છે અને કવિતાની યુક્તિઓ સુંદર મણિ ઉત્પન્ન કરનાર સોહામણી છીપો છે. જ્યાં સુંદર છંદ અને સોરઠા અને દોહા છે તે જ તેમાં બહુરંગી કમળોના સમૂહ સુશોભિત છે. અનુપમ અર્થ, ઉચ્ચ ભાવ અને સુંદર ભાષા જ પરાગ, મકરંદ અને સુગંધ છે. સત્કર્મનો પુંજ ભમરાઓની સુંદર પંક્તિઓ છે. જ્ઞાન, વૈરાગ્ય અને વિચાર હંસ છે. કવિતાનો ધ્વનિ, વિકૃત ગુણ અને જાતિ જ અનેક પ્રકારના મનોહર માછલા છે. જય શ્રી રામ. હર હર મહાદેવ.